નમસ્કાર મિત્રો, આજના સમયમાં જન્મનો દાખલો એ ખૂબ જ મહત્વનો આધાર પુરાવો છે. બાળકને સ્કૂલમાં દાખલ કરવું હોય કે આધાર કાર્ડ કઢાવવું હોય, બધા માટે જન્મનો દાખલો ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ જ્યારે આપણે એને કઢાવવા જઈએ છીએ ત્યારે ઓફિસોમાં ઘણી બધી લાઈનો જોવા મળે છે અને ઘણીવાર ઓફિસના ધક્કાએ ખાવા પડે છે. પણ હવે તમે જન્મ અને મરણના દાખલાને ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તો એ કેવી રીતે થાય એની પ્રોસેસ જોઈએ. સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલમાં જઈને ઈ-ઓલખ એમ લખીને સર્ચ કરવાનું રહેશે. એટલે આ પહેલી જ જે લિંક છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ખુલી જશે. હવે આ જે ડાઉનલોડ સર્ટિફિકેટ આ જે બટન છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે. આ પેજને આપણે સ્ક્રોલ કરીશું એટલે અહીં ઓપ્શન આવશે ડાઉનલોડ સર્ટિફિકેટ. અહીં તમે જન્મ અને મરણ બંનેના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે બર્થ એની ઉપર આપણે ક્લિક કરીશું. અહીં સર્ચ બાય તમે એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર બંનેથી આ સર્ચ કરી શકો છો. તમે રજિસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર આપ્યો હોય એનાથી પણ તમે સર્ચ કરી શકો છો. આપણે મોબાઈલ નંબર પર ક્લિક કરીશું. અહીં નીચે મોબાઈલ નંબર જે છે આપણે ટાઈપ કરીશું અને એની બાજુમાં આ જે કેપ્ચા કોડ છે એ આપણે અહીં નાખીશું. આ કેપ્ચા કોડ નાખતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે જો એ આલ્ફાબેટ કેપિટલમાં હોય તો એને આપણે કેપિટલમાં નાખવાનો છે અને જો સ્મોલમાં હોય તો એને આપણે સ્મોલમાં નાખવાના. આટલું થઈ ગયા પછી આ જે સર્ચ ડેટા બટન છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે એની તમામ વિગતો અહીં આવી જશે. રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ, બાળકનું નામ, માતાનું નામ એ બધી માહિતી અહીં આવી જશે. આ જે ડાઉનલોડ બટન છે એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવા ટેબમાં આ જે જન્મનું પ્રમાણપત્ર છે ખુલી જશે અને એને આપણે આ જે ડાઉનલોડ બટન છે એના ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકીશું. હવે આ જે સર્ટિફિકેટ છે એ ASPX ફોર્મેટમાં ડાઉનલોડ થશે. એને તમે ગૂગલમાં જઈને ASPX ટુ વર્ડ ફાઇલ કન્વર્ટ એમ ટાઈપ કરશો એટલે ઘણી બધી વેબસાઇટો ખુલી જશે. એમાં તમે કોઈ પણ વેબસાઇટમાં જઈને ASPX થી PDF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. આ જ રીતે તમે મરણનો દાખલો જે છે આ ડેટ પર ક્લિક કરીશું. મોબાઈલ નંબર અથવા એપ્લિકેશન નંબર નાખી કેપ્ચા નાખી સર્ચ ડેટા કરીશું એટલે એની પણ તમામ વિગતો અહીં નીચે ખુલી જશે અને એને પણ આપણે આ જ રીતે ડાઉનલોડ કરી શકીશું. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.